કાજલ, એ હા અરે ચા લાવો, મારે ઓફિસે લેટ થઈ છે. બસ આવું જ છું. હાય જીજુ. હાય. દીદી, મારી કોફીમાં કેટલી વાર લાગશે? મારે કોલેજ જવામાં લેટ થાય છે. બસ એક જ મિનિટ ભઈલા. ઓકે. તારે ડાયરેક્ટ કોલેજ જ જાવ છો કે ફ્રેન્ડ પાસે કે જવાનું છે? ના ડાયરેક્ટ કોલેજ. કોલેજ જ જાવ છે ને, તો ઓફિસે જાવ તને ડ્રોપ કરતો જાઉં છું. ઓકે ઠીક છે. ઓકે વાંધો નહીં. લે ભઈલા, આ તારી સ્ટ્રોંગ કોફી અને Thank you. આ તમારી સરસ મજાની કડક ચા. થેન્ક યુ. નાઈસ દી. ચાલો હવે આપણે નીકળીએ, અને હું કોલેજ ડ્રોપ કરતો જાઉં સાથે સાથે. હા, બરોબર? સાચું ચાલો, સાચું. ચાલો. જો તો કોણ આવ્યું? હા વેઇટ જાય. ઓહ જલપાબેન, આવો આવો. કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ બેન, શું વાત છે આજે આ બાજુ? હા, મને ઘણા ટાઈમથી મને ભાઈ અને ભાભીની યાદ આવતી હતી, તો મને એમ થયું કે ચાલ હું આટો મારતી આવું. વાહ વાહ બેન, સરસ સરસ. કેમ છે ભાઈ? બસ મજામાં, ફર્સ્ટ ક્લાસ હો. દી, જીજુ હું જાઉં છું, કોલેજે લેટ થાય છે. હા હા ભલે ભલે. શું કરે કુમાર? એ તો બધા મજામાં જ છે, પણ વાંધો મને એકને જ છે. ખાસ હું વાંધો આવ્યો વળી? હા, શું થયું? રેવા દે ને હવે, નહીં કેવું મારે. ના ના ના, એમ નો ચાલે બેન. બોલ, શું થયું? પહેલા આ તારા જીજુને કેટલા ટાઈમથી હું કહું છું કે આ મોબાઈલ કે દિવસનો મારો ખરાબ થઈ ગયો છે, તૂટી ગયો છે. કેટલા દિવસથી કહું છું, પણ એ મારી વાત જ નથી સાંભળતા ને. તકલીફ શું છે? તારે મોબાઈલ વેચી નવો? હા તારો ભાઈ ભાઈ. બેઠો છે ને? શું અરે કામ ચિંતા ભાઈ, કરસ? તારી પાસેથી થોડુંક મારે મોબાઈલ લેવાય. લે, હું ને બધું એક જ છે ને. આ તારું મારું થોડું છે. બધું તારું મારું હરખું જ છે, બેનું ભેગું જ કહેવાય. એ તો તારી ખાનદાની છે ભાઈ કે તું મારું આટલું ધ્યાન રાખે છે, પણ મારાથી ના લેવાય હવે. બા બાપુજી ગયા પછી તો મારે મા બાપનો પ્રેમ આપવો જ પડે ને. એ વાત તો તારી સાચી છે. તો પછી ભાભી, શું ચાલે છે નવીનમાં? બસ નવીનમાં કાંઈ નહીં, બસ નવું ચાલ્યા કરે. મળી લઈ આવું ને. અરે હા, હું ભૂલી ગઈ, સોરી. શું કે બીજું? કુમારને ધંધા પાણી કેમ છે? બસ ચાલ્યા રાખે છે. અત્યારે તો આમ તો માહોલ મંદી જેવો છે, પણ વાંધો નથી આવતો, ચાલ્યા કરે છે. કુમારને ભેગા લઈ આવ્યા ને. કુમાર કેદી આવવાના આમ? અરે છોડ ને એને, એની પાસે તો ટાઈમ જ ના હોય. આવ્યો છે તમે. ચાલે, હવે થોડોક ટાઈમ કાઢી લેવાય. એ તો છે, હવે જોયું જશે હવે. ચાલ સારું, તું બેસ, હું ઓફિસે જાઉં છું. બરોબર કાજલ? કેમ તમે જાઓ છો? રોકાઈ જાઉં ને, જલપાબેન આવ્યા છે તો. આપણે જલપાબેન આવ્યા છે એટલે મારે થોડું કામ છે, એટલે હું કામ પતાવીને હા હા, આવું છું. ઓકે, કશો વાંધો નહીં. બરોબર? સારું, ચાલો. હા. ચલો સાચવીને આવું છું. હા. બેસો ભાભી અહીંયા. શું ચાલે નવીનમાં? બસ ભાભી, મને તો તમારી બહુ જ યાદ આવતી હતી. ઓહો. એમ થતું કે હવે જલ્દી હું ભાઈ ભાભીને મળી આવું. વાહ, હવે મને શાંતિ થઈ ભાઈ ભાભીનું મોઢું જોયા પછી. મારી યાદ આવતી હતી કે મારા હાથની આલુ ટિક્કીની યાદ આવતી હતી? આમ તો જોઈએ ને ભાભી, તો આલુ ટિક્કીની પણ યાદ આવતી હતી. મને તો ખબર જ હતી, કેમ કે તમને મારા હાથના આલુ ટિક્કી તો બહુ જ ભાવે છે ને. સાચી ને ભાભી, તમે એટલા મસ્ત અને ટેસ્ટફુલ બનાવો છો ને, એવું તમને આજ લગી કોઈને ચાખ્યું પણ નથી એવું ક્યાંય. હા હા, હું છે ને દિલથી બનાવું છું ને, એટલે મારી બધી રેસીપી મસ્ત બને છે. હા ભાભી, તમારા આટલો પ્રેમ છે ને, એટલે તો હું પિયર આવું છું. હા સારું, તો ચલો બોલો બીજું. તમારે શું કઈ ખાવું છે તો હું તમારા માટે બનાવી આવું? ના ભાભી, મારે છે ને કાંઈ જ પીવું નથી. મારે છે ને મસ્ત ચા પીવી છે ખાલી. અચ્છા, ચા પીવી છે? હમણાં જ બનાવી લઈ આવું. ભાભી, તમે ચા લઈને આવો છો કે હું આવું ત્યાં? અરે બસ જલપાબેન, હમણાં જ આવું છું.
આ લે તમારી ચા. થેન્ક યુ. વેલકમ. ચા તો મસ્ત બનાવી છે. હા, આ તો એટલું પીસી નાખ્યું છે ને કે ચાનો સ્વાદ સમાઈ ગયો છે એમાં જ. આમે ભાભી તમારી ચાથી માંડી અને રસોઈ સુધીની બધામાં ટેસ્ટ હોય છે. અચ્છા, એટલે તમે વારંવાર આવતા રહેતા હો છો એમ ને? બસ. અરે, કોણ આવી ગયું છે ઘરમાં? લાગે છે મારો ભૈલું આવી ગયો લાગે. ના ના, એટલું જલ્દી તો એ ન આવે. અરે, તમે આવી ગયા હા આટલી વારમાં? બેન આંખ બંધ કર. પણ શું છે? આંખ તો બંધ કર બેન. કરો ને આંખ બંધ કે હું કરી દઉં. લે તારા માટે સરપ્રાઈઝ. હવે આંખ ખોલું? હા આંખ ખોલ. મોબાઈલ? હા થેન્ક્સ ભૈલું. પણ ભૈલા, આ તો મેં હજી મોબાઈલની વાત કરી અને ત્યાં તો તું મારા માટે મોબાઈલ પણ લઈ આવ્યો. બેન તારા મોઢામાંથી શબ્દ નીકળે હું પૂરો ના કરું એવું બને? એ વાત તો સાચી છે. ભાભી, જો મારો ભૈલો મોબાઈલ લઈ આવ્યો મારા માટે. હા, સરસ. બહુ સરસ છે. થેન્ક્સ ખુશ ને ભૈલા, બહુ જ ખુશ છું હું ભાઈ. મારા માટે એટલે એવો હતો ને. બહુ સરસ છે, મને બહુ ગમ્યો. સારું તો હું કિચનમાં જાઉં. હા કિચનમાં કામ બસ. આ બેગ લેતા જાજો ભેગા. બીજું કે ભૈલું, હવે હું તારા જીજુને ફોન કરી દઉં. હા હા કરી દે. તું ફોન કરી દે ત્યાં સુધી ફ્રેશ થતો હોઉં. હા. બરાબર? હા. હા ભલે. હેલો. હા, હલો હરીશ. હા બોલો. આજે મારો ભૈલો મારા માટે નવો મોબાઈલ લઈ આવ્યો છે. આજે નવો મોબાઈલ લઈ ગયો. હા. શું વાત છે? એટલે મારા માટે બી લીધું? અરે તમારા માટે શું છે, આ તો મારા માટે લઈ આવ્યો છે. તમે અહીંયા આવો ને એટલે તમને બધું જ અપાવું. તો તમે કઈ દેવાય ને, થોડીક મારું બી ધીરજ સાથે રાખો. લેતા આવે. અરે તમે પણ થોડીક ધીરજ રાખો અચ્છા. અને પેલા અહીંયા આવો. તમારે જે જોશે ને એ બધું જ અપાવીશું. બધું અપાવશે એમ? હા. સારો તો ચાલો હું આવી જાઉં. હવે તમે ઝડપથી ફોન મૂકો. ભલે ભલે જલ્દી આવી જાઉં. બાય. બાય. કેમ છો જલપાબેન? સારું? અરે એકદમ મજામાં. તું કેમ છે? મને હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ. શું કરે છે કુમાર? અરે એ પણ એકદમ મજામાં છે. ચાલો, સવારે મારે લેટ થતું હતું ને એટલા માટે હું ફટાફટ નીકળી ગયો તો કોલેજ. મારે લેક્ચર હતું. અરે કાંઈ જ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? ચાલો હું ફ્રેશ થઈને આવું. હા, ઓકે. અરે આ કોણ આવ્યું હશે? અરે તમે આવ્યા? આવી જાઓ. તે આવો કીધું. આવો. તે ફોન કર્યો ને એટલે વળી મેં કીધું તરત રહ્યો જાઉં. પણ આટલા જલ્દી? એટલે જલ્દી જવાય ને. મોબાઈલ દીધું, તારા ભાઈએ તને લઈ દીધું. આ કેવું છે? જો મારા ભૈલુએ મોબાઈલ લઈ દીધો. અરે સરસ છે ને મસ્ત? મારું બી કહી દેવાય ને સાથે. તમે અત્યારે ક્યાં બોલો છો? સાંભળી જશે. કોણ છે? આ તો ભાભી ના હોય ઘરમાં. અચ્છા, બધું થઈ જશે, તમે નિરાત રાખો. સરસ ને. સારું મોબાઈલ છે. બીજું શું કીધું એમને? બધું હવે તમે અત્યારે અહીંયા બોલોમાં. હા, થઈ જશે ને બધું? થઈ જશે. ધીરજના ફળ મીઠા. તમને તો બહુ પાછી ઉતાવળ. લાલચ ઉપર લાલચ, લાલચ ઉપર લાલચ. સારા ભાઈ તો ડરપોક છે ને અમારું. ભાભી, એ હા. તમારા જીજુ આવ્યા છે. અચ્છા, જીજાજી આવ્યા છે. હાલો હું આવું છું હમણાં. કેમ છો જીજાજી? બસ મજામાં. તમે? બસ એકદમ મજામાં.
અચાનક આવી ગયા તમે તો કઈ કીધું નહીં બેને? આ બસ મેં કીધું સરપ્રાઈઝ જઈને લઈ આવે. વાહ વાહ, પ્રેમ તો તમારો બાકી. સરસ. સારું, તમે બેસીને વાતો કરો. હું છે થોડું માર્કેટમાં જઈ, મારે થોડું કામ છે. ચલો. હા ભાભી. હા, સાચવજો. હા હા. હવે હું તમને શું કહું છું, તમે છે ને આમ વારે ઘડીએ છે ને બધી વાત મને પૂછ ના કરો. ક્યારેક ના સાંભળી રહેશે ને તો આપણો પ્લાન ચોપટ થઈ જશે. તે ભાઈને વાત તો કરી હશે ને? અરે જો, પેલા આપણને ગાડી આવી ગઈ, હા. હવે મોબાઈલ આવી ગયો. હવે શું પ્લાન છે ખબર છે તમને? મકાન. આ મકાન છે ને એ આપણે કબજે કરી લેવાનું થાય છે, બરાબર છે? એટલે પણ સાવ ચેતી રાખજો તમે. હા. હમ? હવે તમારે ફ્રેશ થવું હોય ને તો તમે થઈ આવો. ભાઈ ને હે? ભાઈ ને ભાઈ થોડોક એને કામ છે એટલે એ બહાર ગયા છે, હમણાં આવી જશે. મકાન બી થઈ જશે ને આપણું. તમે એકની એક વાત લઈને કેમ બેઠા રહ્યો છો? તમને ચાલો. કીધું છે, તમને સમજાતું નથી. ચાલો ભાઈ, હવે તમે ફ્રેશ થઈ આવો ફટાફટ. ખોટું મારું મગજ છે ને ખરાબ ના કરો. ચાલો ફ્રેશ થઈ. અરે ભાભી, આટલા જલ્દી આવી ગયા? અરે હું મારું ઉતાવળનો પર્સ લેતા ભૂલી ગઈ હતી. કાંઈ વાંધો નહીં, નવીન જવાના છે ને એની પાસેથી મંગાવી લઈશ. હા એ છે. હા, મેં તો પનીરનું સબ્જી બનાવી. આપણા જીજાજી આવ્યા છે તો પણ પર્સ જ લેતા ભૂલાઈ ગયું. તમારા જીજાજીને તો આટલું બધું માન આપો છો? આપવું તો પડે ને, હવે એકને એક જમાઈ છે તો. એ તો વાત સાચી છે તમારી. તો પછી શું વાતો ચાલે છે? અરે ભૈલું, તું અહીંયા હતો? એટલે હું તો અહીંયા જ હતો ને. મને એમ કે તું બહાર ગયો હશે. તો મોબાઈલ છે ને, તું મોબાઈલમાં મશગુલ હતી એટલે તને યાદ નહીં રહ્યું હોય. હા, સાચું કીધું. જ્યારનો તમે એને મોબાઈલ આપ્યો છે ને ત્યારથી એનું ધ્યાન અને એની આંખ જાતી જ નથી મોબાઈલથી બહાર. મારા ભૈલુએ લઈ દીધું છે. મને કેમ ખુશી ના હોય? એટલી બધી ખુશ છે ને હું ભૈયા કે મને વાત જ પૂછમાં. ઓહો, સરસ. સદા ખુશ રહે આવી રીતના જ બસ. તને કોઈ વસ્તુની કમી ન થવી જોઈએ. અરે મારો ભૈલો મારી વસ્તુમાં કોઈ કમી જ નથી રહેવા દેતો ને. તો પછી જે માગે એ હાજર. હા, હવે તને જીજાજી કાંઈ ના લઈ દે ને તારે મને કહી દેવાનું ગમે ત્યારે. ચોક્કસ ભૈલું. બરોબર? તું અવાજ કરીશ વસ્તુ હાજર થઈ જશે. જોયું ને ભાભી, મારો ભૈલું મારું કેટલું ધ્યાન રાખે છે. હા હા, હું એ જ જોઉં છું કેટલું બધું ધ્યાન રાખે છે. તો પછી સારું, ચલો. એવન આવી ગયો છે, મેં એને કોફીનું પૂછ્યું નથી તો હું એના જોડે વાતચીત કરી લઉં. આવી ગયો એવા? હા, ક્યારનો આવી ગયો છે તો. તો મને ખ્યાલ નથી. હા, સારું. એ ઓલા રૂમમાં હશે. કશું વાંધો નહીં. તમે બે ભાઈ બહેન વાતો કરો, અમે બે ભાઈ બહેન અમારી મેટને જવાનું. હા, જી આવો. શું કે બીજું? બસ શાંતિ છે ભૈલું. શું કુમારને કીધું? હા, એ તો હું તને કહેતા જ ભૂલી ગઈ. એ આવી ગયા છે ને ફ્રેશ થવા ગયા છે. ક્યારે તને આવ્યા ખબર કુમાર? નથી? અરે હમણાં 10-15 મિનિટ થઈ. મને મળ્યા નથી મને ખ્યાલ કાંઈ. અરે હમણાં ફ્રેશ થવા ગયા, હમણાં આવતા જ હશે. અચ્છા, એવું છે. હા, સારું. શું કીધું જીજાજીએ? બસ તારા જીજુને મેં મોબાઈલ બતાવ્યો અને મને કે મારા માટે. મેં તો તમારે ખુદ લેવાનો હોય, તમારા માટે થોડુંક હોય. આ તો મારું ભૈલું છે એટલે મને લઈ દીધો. લે કહેવાય ને તો કુમાર માટે ભેગો લઈ આવ્યો. અરે ના, એ પોતાને લેવો હશે ને તો પોતે લઈ લેશે. એને કઈ લઈ દેવાની જરૂર નથી. એમ તું કે તો લઈ દઉં. ના, કઈ લઈ દેવાની જરૂર નથી એને. કાંઈ વાંધો નહીં, બસ તું જેમ કે એમ. હા એમ. ચલો, કોફી બની ગઈ છે. લાવો દી મારી કોફી. અરે લે, વાહ, સારું કર્યું તું આવી. તને ખબર છે, મારે તારા જોડે ઘણી બધી વાતો કરવી છે. હા, બોલો. જલપાબેન નથી, હા, એ છે ને તારા જીજુ પાસેથી જાણી જોઈને મોબાઈલ મંગાવ્યો, એ પણ નવો. તને ખબર છે, મારો ફોન આ દેખાય છે ને તૂટેલો છે, હા. પણ એક વખત મને ના કીધું કે તારે મોબાઈલ લેવો છે. એની બેનને ખાલી એમ કીધું કે મારો મોબાઈલ બગડી ગયો છે, મારે મોબાઈલ લેવો છે, તો મોબાઈલ લઈ દીધો. દી, હું આ તમને વાત છે ને પહેલાય કહેવાનો જ હતો કે જલપાબેન છે ને બહુ ચાલાક ને ચતુર છે. સાચી વાત છે. જેટલા એ મીઠા લાગે છે ને એટલા એ મીઠા છે નહીં. સાચી વાત છે. ઓલું કહેવાય છે ને
कि मीठी छुरी उसके दिल में बात बुरी। પૂરી સહી. તો દી હું તમને એ કહેતો હતો કે આજે પહેલા તમે જલપાબેનને ગાડી લઈ દીધી જીજુએ, પછી મોબાઈલ લઈ લીધો. હવે દી ધ્યાન રાખજો, આ મકાનનો કબજો એના હાથમાં ન દેતા. અરે મારે હજી બીજી વાત કરવાની, મુદ્દાની મેન વાત તો હું ભૂલી જ ગઈ. એના હસબન્ડ એટલે કે પેલા આપણા જીજુ આવ્યા હતા, બરાબર? એના જોડે વાતો કરી કે મેં ભાઈ પાસેથી મોબાઈલ પડાવી દીધો છે. તો જીજુએ શું કીધું ખબર છે? કે તે તારા માટે જ પડ્યો, તને ખબર ન પડે મારા માટે લેવો જોઈએ. આવો સર. દી એક વાત કહું, તમે આ વાત બધી જીજુને કરી દો. મારે હું વાત કરીશ ને તો એ માનવાના છે નહીં, કેમ કે મારી પાસે કોઈ પ્રૂફ જ નથી કે હું એને કહું. તો હવે દી મારે જ આ કંઈક રસ્તો કરવો પડશે જીજુને વિશ્વાસમાં લેવા માટે કે તમારી બેન જલ્પા બહુ બહુ શાતીર છે, શાતીર છે. ચાલાક લોમડી. કઈ વાંધો નહીં, કાંઈક તો કરવું જ પડશે. એટલે જ મેં તને કીધું કે તું અને હું કોઈ પ્લાન બનાવીએ અને એના પર્દાફાશ કરીએ. હલો દી, તો આપણે ઈ જ કરીએ. હા આવી ગયું. મિશન જલપા. શું થયું કુમાર? કેલા હમણાં જ આવ્યા કે કેટલી વાર થઈ કુમારને? બસ પહેલું 10-15 મિનિટ થઈ છે. અચ્છા એવું છે. ફ્રેશ થવા જ ગયા છે, કેમ આટલી બધી વાર લાગી? જોયો હું? અરે ના, તું બેસ, હું અવાજ મારું છું. હરીશ, હરીશ. હા બોલો ને. હા કુમાર, એમ છે? કેમ છો? મજામાં? મજામાં. તમે કહો. તમે ક્યારે આવ્યા? ખબર જ ન પડી. બસ હમણાં 10-15 મિનિટ થયા. અચ્છા સરસ સરસ. શું કે ધંધા પાણી તમારા? એકલા જ એકદમ. બેન કહેતા હતા ટાઈમ જ નથી કુમાર પાસે. આ ઓચિંતાની સરપ્રાઈઝ આવી તમે આવીને. એને આવ્યા હતા એટલે મેં કીધું હાલો હું કઈ સરપ્રાઈઝ દઉં. એમ બેને ભેગી એટલે કઈ નક્કી કરીને નતું રાખ્યું ને એવું કે સરપ્રાઈઝ આપવું? અરે ના ભાઈ, તો તો પણ સાવ મજાક કરે છે. મજાક નહીં. એને ખબર તો છે તમને, એની મજાક કરવાની આદત છે. એ તો પહેલેથી છે. હા, હું શું કહું છું, તમે આ બજાર જોઈને પનીર લઈ આવો. પનીર લઈ હા. હા ભલે વાંધો નહીં. ઓકે. બીજું કઈ લેવાનું છે? હા, પંજાબી મસાલો પણ લેતા આવું. જાઓ જલ્દી જલ્દી. બટર કે કઈ લેવાનું છે? ના, એ તો છે ઓલરેડી. ભલે વાંધો નહીં. હા તો બેન ને કુમાર હું આવું હમણાં. ચાલ. થોડુંક સામાન લેતો તો જમવાની તૈયારી થઈ ગઈ. ચાલ. બરાબર? ચાલો. હવે તમને હું શું કહું છું, હવે આ મકાનનો જે કબજો કરવાનો છે ને, એના વિશે પ્લાનિંગ શું કરશું હું ક્યારની વિચારું છું. નથી બેઠું પ્લાન મગજમાં. મને હજી કઈ મગજમાં છે નહીં. તમને કઈ આઈડિયા છે? તે તારા ભાઈને હું કંઈ કીધું છે? અરે એવું કઈ કહેવાતું હશે એમ નહીં એટલે કે હું અહીંયા બીજું કંઈ એવી વાત નહીં કરી જાઉં. થઈ ગઈ તમારી અંગત વાતોની ચર્ચા? ના ના એવું કાંઈ નથી. એક કામ કરીએ આપણે, પણ આ બાજુ આવજો ને. એકચ્યુઅલીમાં એવું છે ને કે બહાર બહુ રસ્તાનો અવાજ આવે છે ને, તો મને એમ છે કે મારે તમારી જોડે અંગત વાત કરવાની ઈચ્છા છે. તો અહીંયા આવી જાઓ ને જલ્પાબેન. કઈ વાંધો નહીં ભાભી. હા બોલો ભાભી, શું વાત હતી? જલ્પાબેન, તમને થોડીક વાર માટે પણ શરમ ના આવી? શેની શરમ? શું વાત કરો છો તમે? કઈ સમજાતું નથી મને. ખોટા બહાના બનાવવાના બંધ કરી દો. મને બધી જ વાતની ખબર છે. પૂછો કેમ? શું વાતની ખબર છે? જ્યારે તમે તમારા વાલા હસબન્ડ જોડે વાતો કરતા હતા ને, ત્યારે હું તમારી બધી ચર્ચા સાંભળી ગઈ હતી. ખરેખર વાત કહું ને તો તમારી પાસે મને આવી અપેક્ષા નથી. ઓહો, એમ તો બધી જ વાત તે સાંભળી લીધી છે. હા, તો હવે હું જ કહી દઉં છું તને કે મારો ભઈલો મારી બધી જ ઈચ્છા પૂરી કરે છે. એ તો તમને ખબર જ છે. હા ખબર જ છે મને. તો મારી લાલચ થોડીક વધારે વધતી જાય છે. ઓહો, પણ તમને ખબર છે ને, લાલચ એક બુરી બલા છે. જો લાલચ વધતી જાય ને તો જીવનની ઠોકરો વધતી જાય. અરે ભાભી, એ તો બધી ટીવીમાં છે ને, સિરિયલોમાં ને એવું બધું બતાવે છે. હકીકત કાંઈ જોતું નથી. ના,
મને લાગે છે કે તમે સિરિયલ અને મૂવી લાઈનમાં વધારે થોડુંક ઇન્ટરેસ્ટેડ ધરાવો છો એટલે તમે એની વાતોથી આમ વાકેફ થાઓ થોડુંક. તમને ખબર જ છે કે જેવું થાય છે ને એવું હકીકતમાં પણ થાય જ છે. એ ભાભી, એ તમારો પ્રશ્ન નથી, એ મારો પ્રશ્ન છે. પ્રશ્ન તો મારો પણ છે. આખી તમે મારા ઘરવાળાને તમે ખાવા માંગો છો એવું મને ફીલ થાય છે ક્યારેક તો. એ તમે જે સમજો તે, તમારે જે સમજવું એ તે, હું કંઈ જ નથી કહેતી તમને. તમે જરા વિચારો, જ્યારે એને ખબર પડશે તો એને શું થશે, એની શું દશા થશે કે મારી બેનને હું બધી ઈચ્છા પૂરી કરતો, બધી જીદ પૂરી કરતો, એને મારા જોડે આવી ગદ્દારી કરી. અરે તમે એને ખાલી પ્રેમથી કહી દીધું હોત ને તો તમારા માટે આખું ઘર સોંપી દીધું હોત વગર માંગે. અરે ભાભી, મારા પહેલુંને આ વાતની ખબર પડશે તો ને. કઈ વાંધો નહીં, તમે નહીં સમજાય, પણ જ્યારે સમજાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. એમાં મોડું શું? તમે તો વાતને તો મોટો ઇસ્યુ બનાવી દીધો. હા તો હું નવીને કહીશ ને તમારી લાડલી જલપાબેનના શું કારનામા છે. નવીનને કહીશ એમ? હમ તું નવીનને કહીશ ને મારા ભૈલુને તો તારી વાત તો બાંધશે પણ નહીં. એમ કારણ કે મારો ભૈલું મને એટલો બધો પ્રેમ કરે છે ને કે તારી વાત કોઈ પણ માનશે જ નહીં. જે કેવું એ કહી દેજે. ઓકે તો જોઈએ છે. એટલે મને ખબર છે કે તમને પ્રેમ તો બહુ જ કરે છે, પણ અંતે છે ને સાચી વાતની હંમેશા જીત થાય છે. તો ભાભી, મારા ભૈલુને છે ને આ બધી વાત કહેવા માટે બેસ્ટ ઓફ લક. ઓકે, સેમ ટુ યુ એન્ડ વેટ એન્ડ વોચ. ઓકે, બાય. બાય. આવી મોટી મારા ભૈલુને કહેવા માટે. અરે જા જા, તારા જેવા તો 70 જોયા છે મેં. તારું શું આવે? મારો ભૈલો તો એટલો બધો પ્રેમ કરે છે ને એને મારી જ ઉપર વિશ્વાસ રહેશે. પણ હવે મારે આ મકાનના કબજા માટે શું કરવું ને એ પ્લાનિંગ મારે કઈ જલ્દી કરવો પડશે. જો આ ભાભી કહી દેશે ને અને ભૈલું એની ઉપર વિશ્વાસ કરશે ને તો બધો જ પ્લાન મારો ચોપટ થઈ જવાનો છે. અરે જા જા, તારા જેવી તો 70 જોઈ છે. આમ પણ મારા ભૈલાને કહીશ ને તો એ તો તારું માનવાનો જ નથી. શું કીધું તમે? મારા જેવી 70 જોઈ છે? અરે ના ના ના, 70 નહીં, 70 તો તમે જોઈ હશે પણ મારા જેવી એક તમે ક્યાંય નહીં જોઈ હોય. એ તો સમય જ બતાવી દેશે. તો જોઈ લેજો, સમય સાચીની જીત થશે જ. હા ભાભી, તો જોઈએ જીત કોની થાય છે, તમારી થાય છે કે મારી થાય છે. જોજો. શું શું લપ હાલે છે તમારે? સારું થયું નવીન તમે આવી ગયા. એમને તું મારી બેનને શું કહેતી હતી હમણાં? કઈ હું એમ કહેતી હતી કે તમારી બેન છે ને એ છે ને ચાલાક કરીને તમારી પાસેથી મોબાઈલ લીધો છે અને તમારી પાસેથી આ મકાન રહ્યું, આ ઘર ને પડવા માંગે છે. પહેલું સાવ જૂઠું બોલે છે. એ મને એમ કહે છે કે તમે વારે ઘડી અહીંયા જ આવતા રહ્યો છો વાટો મારવા. આ શું મારું ઘર નથી? તને નથી ગમતું મારી બેન અહીં આવે છે ઈ? અરે એવું કઈ નથી, મને ગમતું તું જ, પણ મને આજે હમણાં જ ખબર પડી કે એના મનમાં કેટલું પાપ છે. શેનો પાપ છે? શું બોલે છે? છે? લાલચ છે. બસ કર કાજલ. નહીં પહેલા મારી સામે તો ભાભીને ફડાકા નો માર. અંદરથી તો બહુ મજા આવતી હશે ને. આ તમારી બેન નહીં પણ તમારા જે કુમાર છે ને જીજાજી ઈ પણ લાચુડા છે. હટ હટ ખાઈ લે તારી. બસ જીજુ, આ શું છે મારી બેન ઉપર હાથને ઉગામો છો? અને મારી બેનને રોવડાવી એને નાચું ને એવી કે છે. પેલા જલપાબેન ને કુમારના કરતો જોયા છે? આ લ્યો રેકોર્ડિંગ જોઈ લ્યો. શું છે? બાય. આ એમના આંસુ છે ને એ ખોટા છે. જોઈ લ્યો, બધું રેકોર્ડિંગ કર્યું છે. બેન તું તો ઠીક, કુમાર પણ તારી ભેગા આવી રીતે? હે કુમાર, આ શું છે બધું? આ શું આવી લાલચ શું તમારે જોઈ છે? મને કહો ને, હું તમને બધું દઈને વયો જઈશ. મારે કાંઈ નથી જોતું જો મારી બેન ખુશ થતી હોય તો. ના ભૈલું, મારે કાંઈ નથી જોતું. એમની આ તો સારું છે કે મારા ભાઈને બધું રેકોર્ડિંગ કર્યું હતું. નહીં તો તમે હજી પણ મારી વાત ના માનત ને. ના કાજલ, સાચું કહું તો મને વધારે ભરોસો મારા બેન ઉપર હતો. હું મારા બેનનું જ ખેંચત.
અને હું પણ તારી પાસે માફી માંગુ છું કે મેં તારી પર હાથ ઉપાડ્યો. માફ કરજે મને. પ્લીઝ ભાભી મને માફ કરી દો ને. માફ તો હું તમને એક જ શરતે કરીશ. તમે કહેશો એ શરત મને મંજૂર છે. તમારી ઈચ્છા છે ને કે તમારે બધી વસ્તુ જોઈએ છે, ઘર જોઈએ છે, મિલકત, અમે બધું તમને અમને આપીને જતા રહીએ છીએ, પણ મહેરબાની કરીને તમારા ભાઈ જે બાપ સમાન તમને એને પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે, એનું દિલ ને એનું મન ન દુખાવો, એને તમે આંધળો વિશ્વાસ ન કરાવો. મને મારી વાત ઉપર પસ્તાવો છે. પ્લીઝ ના, મને માફ કરી દો. ના બેન ના, હવે તમે એક કામ કરો, આ ગાડીની ચાવી અને ઘર બધું અમે તમને દઈને જાય છીએ. અમે જ વયા જાય છીએ અહીંયાથી. આ બધું જે છે તારું જ છે બેન. તારાથી વિશેષ મારા માટે કાંઈ નથી. ભાઈ મારે કાઈ નથી જોતું, બસ મારે મારા ભાઈ અને ભાભી જોઈએ છે. તું બેન આ બધું શું કરવાનું? મને ખાલી અવાજ તો કરવો જોઈએ. એક વખત પ્રેમથી સમજાયું તું પણ મારી વાત જ ના સમજાય. ભાઈ હું થોડીક વધારે લાલચમાં આવી ગઈ હતી, બીજું કાંઈ જ નહોતું. બેન તારે લાલચ કરવાની શું જરૂર હતી? તારો ભઈલો બેઠો છે તો તારે શું જરૂર હતી લાલચ કરવાની? એકવાર ખાલી અવાજ કરવો તો ભઈલું મારે આ જોઈએ છે. તારા સિવાય કોણ છે? અમારે છોકરાઓ નથી. અમે તને દીકરીની જેમ રાખી છે. ભાઈ તું બધું જ મને આપે છે. મને કોઈ વસ્તુની કમી નથી રહેવા દેતો. નથી મમ્મી પપ્પાની યાદ આવતી. એટલો બધો તું પ્રેમ આપે છે. પણ ભાઈ મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ ભાભી ભાઈને સમજાવો, મને માફ કરી દો. નવીન, આટલા વર્ષોથી તમે એને એઝ અ બાપ તરીકે તમે પ્રેમ આપ્યો છે, ભૂલ સમજીને જતું કરી દો અને બીજી વખત એવું નહીં કરો ને. નહીં પ્રોમિસ ભાભી, કોઈ દિવસ આવું નહીં કરું. કાજલ બેન તો ઠીક. કુમાર બસ ભાઈ હવે તમે માફ કરી દો, હવે ભૂલ નહીં થાય કોઈ દિવસ. તમે એક જ પ્લીઝ ભાઈ દેખો તારા બંનેવીને પણ માફ કરી દે. આવું ના કે બેન. બસ તું છાની રહે. બસ તું સુખી રહે, મારે બીજું કાંઈ નથી જોતું. બસ હવે રોડમાં જે થયું કાંઈ વાંધો નહીં. બસ હવે નહીં રડો. તારે કાંઈ પણ ક્યારેય જોતું હોય ને તો તું મને કહેજે. હું તને ત્યારે જ આપી દઈશ બધું. પણ આવી રીતે ચાલ ને પ્લાન ને શતરંજની ગેમ રમીને જેમ આવી રીતે ના કરો. ભાભી હવે કોઈ દિવસ આવું નહીં કરું અને આવું મગજમાં પણ નહીં લઈ આવું. બસ હવે રોડમાં તું જે થયું ઈ. કાંઈ વાંધો નહીં. જય બાલાજી મિત્રો, મારું નામ એવન વાઘેલા છે. હું છું જલ્પા ઉમરાણીયા. હું નવીન મંગલાણી. અને હું કાજલ જોબનપુત્રા. હું હરીશ તલરેજા. તો ગાઈસ, આજનો જે અમારો વિડિયો છે એક લાલચથી છે. કહેવત તો બધાએ સાંભળી છે, લાલચ બુરી બલા. સાચી વાત છે. બહુ લાલચ કરીએ ને તો આપણે ગમે ત્યારે ફસાઈ જાય છે. એટલે એટલી પણ લાલચ ના કરવી જોઈએ. જેટલું મળતું હોય એને પ્રેમથી સ્વીકાર કરવો જોઈએ. બાકીનું આગળ અમારા જલ્પાબેન જણાવશે. દર્શક મિત્રો, આ વિડીયોમાં એવું બતાવ્યું છે ને કે લાલચ એક પ્રકારની એવી લાલચ છે ને કે તમારી દીપે દીએ તમારી ઈચ્છાઓ વધતી જ જાય છે. એક વ્યક્તિ તમારી ઈચ્છા પૂરી કરે છે અને તમને બીજી ઈચ્છા જાગે છે, બીજી પૂરી કરે છે તો ત્રીજી જાગે છે. પણ મારું કહેવાનું એ જ છે કે લાલચ કોઈ દિવસ રાખવી નહીં. લાલચ કરવાથી ને કેટલાયના ઘર ભાંગે છે, કેટલાયના ઘર તૂટે છે અને સંબંધોમાં તિરાડ પડે છે. બસ આ વિડીયો જો અમારો ગમ્યો હોય તો અમારા આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી.